તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના ચેલેન્જ વિડીયોનો। તો આપણે ચેલેન્જ વિડીયો આંખે પટ્ટી વાટીને છે અને આ ચોરસ છે તે આપણી ચિઠ્ઠીઓ પડી છે અને આપણે આપણા ભાઈઓ જ છે। તો આપણે ચિઠ્ઠીમાં જોઈએ કોનું નામ આવશે, જેનું પણ નામ આવશે એને આપણે આંખે પટ્ટી વાંચશું અને આગળની રમત સ્ટાર્ટ કરીશું। તો જોઈ શકો છો આ ચિઠ્ઠીઓ છે અને આમાં આપણા આજે પણ છે બધાના નામ લખેલા છે। એક વખત કેમેરામાં બધાની મુલાકાત કરાવી, હવે બધાનું પર્સનલ નામ આપી દો। મારું નામ છે વીરજી, મારું નામ છે રવિન્દ્ર, મારું નામ છે મયુર, મારું નામ છે સચિન, મારું નામ છે અશ્વિન, કલ્પેશભાઈ, મારું નામ છે કલ્પેશ। મારું નામ આયન અમિત, કિસ્મત। તો આમાં બધાના જે નામ કહે છે બધાના નામ લખેલા છે, જેનું પણ નામ આવશે એને આંખે પટ્ટી વાટી છે। અશ્વિન એક ચિઠ્ઠી ઉપર એક જ જોઈ શકો છો એનું જ નામ આવ્યું છે, જેની ચિઠ્ઠી ઉપડી છે તો આને જ આંખે પટ્ટી વાટી। તો ભાઈ રમત સ્ટાર્ટ કરવાથી તું વાપરી લે। તો ચિઠ્ઠીમાં જોઈ શકો છો અશ્વિનનું નામ આવી ગયું છે અને હવે આપણે આ બધાને જે આ રમતના રૂલ્સ સમજાવીએ। તો જો ભાઈ વાપરી લો બધા રૂલ્સ। આ અંદર ચોરસ છે, એની અંદર અશ્વિનના આંખે પટ્ટી બોડીને એ બહાર નીકળી છે, બરોબર? તો આપણે બધા આંખે પટ્ટી આપણને તો દેખાય જ છે, તો આપણે જો બહાર નીકળ્યા તો એને પોચ ઉઠક બેઠક કરવી પડશે, બરોબર? એ ધ્યાન રાખજો। અને અશ્વિન તું જેને પણ અડી ને એનું નામ એના લેવાનું। નામ લેવાનું તારા। અને આ કેટલા અમે 7 જણા હાથે હાથને તું આઉટ કરે ને તો તને 100 રૂપિયા ઇનામ મળશે। તો આ રમત ચેલેન્જનું ઇનામ રાખેલ છે 100 રૂપિયા, બરોબર? તો આવી જાઓ। તો અશ્વિન તને સમજાવી દીધા કે આવડી જ ના છે, બરોબર? અને હા જો તું ખોટું નામ લે ને આ જાય કે આનું નામ જો તું બીજું લે ને તો તું ગેમની બહાર જાય અને ગાય ચિઠ્ઠીઓ ફેરથી ઉલટશે, બરોબર? ઓકે લાય ભાઈ રૂમાલ। મને રવિન્દ્ર નામ તો બધાને ખબર જ છે। કમ્પ્લીટ બોર્ડ જો હો દેખાય બધા ફિટ નાખ દેખાય ના કેટલા અલા મને કશું દેખાતું નહીં। અંદાજે કે હાથ આ કેટલા આ ચપકાવો પટ્ટી અલા ચકડી ખા અલા પાઠો ઓકે વિડિયો સ્ટાર્ટ થઈ ગયો છે। તો ગાઈસ અશ્વિન 2 મિનિટ સોમો અને આ બે હે જોઈ બુડા ઓમાં નહીં લે બુડા આટલો જીવો વખારા પર વિડીયોમાં આવી ગયું લે પણ ચાલુ છે? આ ચેક કરો। તો ગાઈસ પાછલા વિડીયોમાં એક જણ બહાર નીકળે છે, એનું નામ છે કિસ્મત અને આપણે ગેમમાં જે ડન છે છેલ્લે વિડીયોમાં અંતમાં કરાવીશું, બરાબર? અત્યારે હાલ કઈ કહેતા પણ એક હાથમાં આવી જાય છે અને ગેમની બહાર રાખવાનું રાખો, એટલે એટલા માણસો ઓછા થાય, પછી ગેમની બહાર રહે, બરોબર? ચાલો ભાઈ આવજે ડબલ્યુ ભરી જજો રોલ તો પર ભાઈ અશ્વિન ગેમ ફરીથી સ્ટાર્ટ થશે, એક બહાર નીકળે, બરાબર? એ વચ્ચે લાઈ દે વચ્ચે લાઈ બરાબર। રવિ તો ફાઇનલી એક ભાઈ આઉટ થઈ ગયો છે, તેનું નામ રવિ છે। સ્ટાર્ટ। વીરુ તો કલ્પેશભાઈ આ અશ્વિનભાઈને એક ફેર ફેવરી નાખો અને તેમને દેખાય નહીં દેખાતું ચેક કરી લો। નહીં દેખાતું ભાઈ આ કેટલા છે? 3 સાચું બોલજો હો અશ્વિન એ ભાઈ વિશ્વાસ ભાઈ રાખો। તો અશ્વિનભાઈ તમે બેને આઉટ કર્યા છે પણ અરે એવું જ કહું બોલ ના બરોબર સ્ટાર્ટ હો।
તો ભાઈ 2 મિનિટ હશે આ પણ બહાર નીકળે છે ઓને પણ જે ઉઠક બેઠક છે આ બેને પણ થશે બરોબર હશે એક વખત કે એમાંથી 2 જણા બહાર નીકળે ને એ બેને અમન તો પકડા દે રાજી ધ્યાન તો પકડી જવું હાર અમિત પાડા અમિત બસ બાર જઈને પાહો આવે અમિત બાર એક ત્રીજો પણ ના પણ અમિત તમે એક પગ બહાર જા તોય ગણા પાછલા વિડીયો આપણે જોયું છે લાલબાગ એટલે કે અમિત આઉટ થઈ ગયો છે એને પણ 5 ઉઠક બેઠક થશે બરોબર હજુ તો નહીં હા છેલ્લે તો ભાઈ અશ્વિન તને આંખે બાખે કોઈ પ્રોબ્લેમ દેખાતું તો નથી ને ના આમાં જીત કોની થશે મારી ખૂબ તારી જે એક વચ્ચે ને એક અમાર હવે 2 વધ્યા ભાઈબંધ બરોબર જે અમારા બેમાં એક વચ્ચે ને છેલ્લે એની જીત થશે એવું હતું ને એટલે અશ્વિન ની હતી ના અશ્વિન ની જીત ના થાય હવે અશ્વિન છે ના જીત થાય ગાઈસ અશ્વિન ની કેવી રીતના બટ 2-3 જણ તો બહાર નીકળી ગયા છે અમાર બેમાં જે એક વચ્ચે ને એની જીત થશે સોરી એની જીત જશે પણ આ બેન તૈનું કરવાનું એ તૈનો દંડ કરે જ ખરા એ રે અંદર ની લાવવાના હા લાવવાના એમાં ગાય જે વચ્ચે છેલ્લે એક હા ત્યાં બેમાંથી એક વધશે બરાબર એની જીત એને 100 રૂપિયા ઇનામ મળશે ઓકે કેટલી ચકડી ખબર મ્યાઉ કલ્પે સડી જાય તો ઉભું રહ્યા નતું કીધું આડે નહીં અશ્વિન 2 મિનિટ તો ગાઈસ ટી-શર્ટ 2 જણને પકડી અડવાની આપણે બોલી સાચી હતી પણ ટી-શર્ટ અમે અત્યારે હાલ જે અંદર 2 જણ છે 2 ની ટી-શર્ટ છે એટલે અશ્વિનને કન્ફ્યુઝ થઈ એટલે નામ લેવું જ પડશે એના હા નામ તો લઈ લો નામ લેવું જ પડશે એને પકડી નાખવા પડશે મ્યાઉ મન્યાળુ અશ્વિન બાર જઈ મંદર આય બોલો નહીં લે ભાઈ રાવની બાર જાય અશ્વિનનું પ્રમુખ જબર માઇન્ડ માઇનરો માં કોણ હો રે આઈ જા કેમેરામેન ને પકડી લે અશ્વિનભાઈ અંદર જ છે અને કોરોનાની અંદર જ ગમી હેર્યા દિવસે આડી
તો ગાઈસ વચ્ચે બીજા બોલવાનું બંધ રાખો, બરોબર? કન્ફ્યુઝ થાય છે. મોટા બંધ રાખો. એને પણ કન્ફ્યુઝ થાય છે ને, એને ખબર પડી શકે. એટલે ગુંડા અંદર જ છું એ કોઈ અશ્વિનભાઈ કોરંડાની અંદર રહો, લોકો કોરંડાની બહાર નહીં જતા, તમે બહાર જાઓ. પટ્ટા નાટના ડર. કોણ હા બંદી તો જ બંદી તો પકડી પંકુ ને તું એ ખબર નહીં ને મયુર ગાઈસ જીતી ગયા આટલે પટી ગયા તું ગેમ ઓવર નથી થતી પણ ગેમની સ્પાઇસ જે ત્રણ લોકો બહાર ગયા એમને આપણે છેલ્લે ઉઠક બેઠકનો જે દંડ છે રાખીશું. અત્યારે પહેલાં આપણે એમને અંદર લઈ અને કુલ અમે હવે 4 માણસ થાશું, બરાબર? 4માંથી અશ્વિન 3ને આઉટ કરશે. છેલ્લે એક વચ્ચે ને એ ટાઈમિંગ ઉપર થશે. ચાલો સ્ટાર્ટ. 2 મિનિટની ટાઈમિંગ આવશે. એમાં જે ભાઈને અશ્વિન પકડી લે છે તો અશ્વિનને 100 રૂપિયા ઇનામ મળશે, અને એ ભાઈને નહીં પકડે તો એ ભાઈ જે છેલ્લે એક વધશે એને 100 રૂપિયા ઇનામ તો પાક્કું જ છે આપણું. અને જે દંડ થયો છે ત્રણ એ પણ દંડ પણ આપણે પાક્કો જ છે. તો આવી જાઓ ભાઈ, ત્રણ જણા જે હતા અંદર આવી ગયો, બરોબર? જલ્દી અંદર આવી. અશ્વિનભાઈ ઊભા થઈ જાઓ. કલ્પેશ તો આપણે આઉટ થયા છીએ. અમિત એ કા કાયદેસર જોઈ લે. નીકળી જાઓ. આઉટ હોય આઉટ જ છે. ભાઈ દેખાતો પટ્ટી જે રીતની વાળી વળી ટાઈમ બોડીઓ અંદર અમે
કિસ્મત. સ્ટાર્ટ. તો ગાઈસ આ રમત સ્ટાર્ટ થઈ ગઈ છે અને 2 મિનિટનો સમય છે. તો અશ્વિન તારો સમય અંદર 2 મિનિટનો સ્ટાર્ટ. દસ સેકન્ડ થઈ ગયા છે અશ્વિન. 17 સેકન્ડ. 24 સેકન્ડ. અશ્વિન 30 સેકન્ડ. અડધી મિનિટ તો થઈ ગઈ. 40 સેકન્ડ અશ્વિન. 1 મિનિટ અશ્વિન. 1 મિનિટ 4 સેકન્ડ. જોઈ શકો છો 100 રૂપિયાની ખુશી શું કરાવે છે. અશ્વિન 1 મિનિટ ને 20 સેકન્ડ. કોણ બહાર નાખે? ટાઈગર. તો ગાઈસ પાછળની વિડીયોમાં આપણે જોયો છે આ ભાઈ બહાર નીકળી ગયો છે એક પગ અને ઓલમોસ્ટ ઇનામ અશ્વિન જીતે છે 100 રૂપિયા. અશ્વિનને આપણે ઇનામ આપીએ. પહેલાં 3 જણને જે દંડ થાય છે કરીએ. તો પહેલાં તમે આવી જાઓ, પોચ ઉઠક બેઠક કરી લો. એક ને કરાવ. 1 2 3 4 5 સ્ટાર્ટ. 1 2 3 4 5 આખું નેચું છે બે. આવી જાઓ અમિત. આ ભાઈનો બંધ છે. 1 2 કોણ પકડ 3 4 5 થઈ ગઈ. પોચ મેં હરખી. સ્ટાર્ટ. લે કોણ પકડે? સ્ટાર્ટ. 1 3 4 રમત અત્યારે અહીં અંત આલે છે અને રમતનો કિંગ કોહલી જે બાદશાહ ગણો અશ્વિન જીતી ગયો છે. જોઈ શકો છો આટલી ઉંમર અને આ ખુશી બતાવી રહી છે. 100 રૂપિયા જઈને ભાઈ શું કરવાની ઈચ્છા છે? 100 રૂપિયા શું લાવીશ? 100 રૂપિયા તો ચોકલેટો ખવડાવી દેવાની. ચોકલેટો ખવડાવવાનું ક્યાં છે જુઓ છોકરોને. તો લે ભાઈ અને આપણે આ અંદર વિડીયોમાં કે એવું નથી કે વિડીયોમાં પણ સાચા આપીએ છીએ બરોબર. લે ભાઈ 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 ઊંઘ આજ તો સારી આવશે ને ગાઈસ આવા નવા આપણે વિડીયો બનાવતા રહેશું. એ માટે અમારી મિસ્ટર મહાકાલી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતા.